એક મસ્ત વાર્તા, એક સુંદર મજાનું ગામ, ત્યાં સરસ હસતો ખીલતો પરિવાર, જ્યાં એક પિતાજી તેના બે દીકરા જેને ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા પરણાવ્યા, હવે આજે એને ઘરે દીકરા છે. આટલા વર્ષો તો સરસ ચાલ્યું પરિવાર, હવે એને એવું થાય છે કે અમારે અલગ થઈ જવું છે. પિતાજી પાસે આવે છે, માંગ કરે છે કે અમને અલગ કરો, અમને ભાગ આપો. પિતાજી હોશિયાર, ભાગ ન આપ્યો, એને કઈ ન કહ્યું. એને રાત્રે પોતાની પાસે બોલાવ્યા. તો જ્યારે પાસે બોલાવ્યા ને ત્યારે પિતાજી સોય દોરાથી કપડું સીવી રહ્યા હતા. એમાં કપડું સીવાઈ ગયા પછી સોયને દોરા સાથે જ વીંટાળી અને એમાં રાખી દીધી. એટલે એક દીકરો, નાનો દીકરો જે હતો એ પૂછે છે કે આવું ન કરો, આવું કેમ કરો છો? આ સોયને અલગ ખાનામાં રાખી દો, નહીં તો ખોવાઈ જશે. ત્યારે પિતાજીએ કહ્યું કે દીકરા, આ સોયને જો ખોવાવા ન દેવી હોય ને તો એના દોરા સાથે જ આને જકડીને રાખવી પડે. મારે તમને જીવનમાં આ શીખવવું છે કે તમારે જીવનમાં સફળ થવું હોય તો તમારે લોકોએ પરિવાર રૂપી દોરાની સાથે તમારી સોયને સાંકળી રાખવી પડશે. જો તમારી આ વાતથી સહમતિ હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.